નંબર 3, જેની રકમ છે કે નીચે આપેલી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. પ્રમાણિત સ્વરૂપ એટલે કે જે સંખ્યા છે તેને ગુણ્યા 10 ના તેના ઘાતાંક સ્વરૂપમાં એ સ્વરૂપ. પહેલી રકમ છે જેમાં છે 5 અને પાછળ 1 2 3 4 5 6 અને 7 શૂન્ય. 7 શૂન્ય છે એટલે કે આ રકમ છે એ 5 કરોડ છે. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. અને ત્યાર પછીની સંખ્યા છે એટલે કે 100 લાખ. 500 લાખ એટલે કે તેને કહેવાય 5 કરોડ. તો અહીંયા તેને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીએ તો થશે 5 ગુણ્યા 100 લાખ અથવા કે 1 કરોડ. અહીંયા જોઈએ કેટલા શૂન્ય છે, 1 2 3 4 5 6 અને 7 શૂન્ય. તો તેને પ્રમાણિત સ્વરૂપમાં 5 ગુણ્યા 10⁷ આ સ્વરૂપે લખાય. મોટા ભાગે દાખલાઓમાં 5 કરોડ આ રીતે લખવાને બદલે 5 ગુણ્યા 10⁷ સ્વરૂપમાં લખાય છે. ત્યારબાદ બીજી રકમ છે જેમાં છે 70 અને પાછળ 1 2 3 4 અને 5 શૂન્ય એટલે કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ એટલે કે આ સંખ્યા છે 70 લાખ. તેને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવીએ તો 7 ગુણ્યા 10 લાખ, જેમાં શૂન્ય 1 2 3 4 5 અને 6 છે. તો અહીંયા થશે 7 ગુણ્યા 10⁶. આ થશે તેનું પ્રમાણિત સ્વરૂપ.